24 માણસો એક કામ 48 દિવસોમાં પૂરું કરી શકે છે, તો 36 માણસો તે જ કામ કેટલા દિવસોમાં પૂરું કરી શકે? આ પ્રકારનો દાખલો કઈ રીતે ગણાય? ચાલો પહેલા સમજો. 24 માણસો એક કામ 48 દિવસમાં પૂર્ણ કરે છે, તો અહીંયા એક સૂત્ર છે, કદાચ તમને ખબર હશે, માણસો દિવસો કલાક છેદમાં કામ. માણસો દિવસો કલાક છેદમાં કામ. ઓકે, તો પહેલાં અહીંયા જો કે આપણી પાસે રકમમાં કઈ કઈ વસ્તુ અવેલેબલ છે. તો મને કહો 24 માણસો એટલે શરૂઆતમાં માણસો આપેલા છે. શરૂઆતમાં માણસો આપેલા છે. કેટલા છે? 24. તો 24 એટલે M1. તો તમારી પાસે છે M1 છે. 48 દિવસો એટલે D1 આપેલું છે. કલાક આપેલું નથી, તો કલાક આપણે સૂત્રમાંથી કાઢી નાખીએ. કલાક સૂત્રમાંથી કાઢી નાખીએ. પછી એક જ કામ છે અને એનું જ કામ છે, એટલે W1 W2 ની જરૂર છે નહીં. તો આપણી પાસે સૂત્ર થઈ ગયું M1 D1 બરાબર M2 D2. હવે બધાની કિંમત મૂકીએ. M1 એટલે 24 માણસો, D1 એટલે 48 દિવસ, M2 એટલે 36 માણસો, D2 શોધવાનું છે. તો 36 છે 24 ગુણ્યા 48 ભાગ્યા 36 બરાબર દિવસોની સંખ્યા. હવે તમને બધાને ખબર છે કે અહીંયા ભાગ ઉડે. 12 દુ 24, 12 તેરી 36, 16 તેરી 48. તો આ 12 અહીંયા ગયા, 3 3 અહીંયા ગયા, 16 દુ 32. તો D2 ઇઝ ઇક્વલ ટુ 16 દુ 32, 32 દિવસ, 32 દિવસ. ઓકે, તો 32 દિવસ, 32 days.